કર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે ઉદ્ધવને. ઉદ્ધવ, કર્મની ગતિ બહુ ન્યારી છે, એને નહીં સમજી શકાય. અને પછી એ ઉદ્ધવજી ભગવાનની ચરણ પાદુકાઓ લઈ અને બદ્રિકાશ્રમ જાય છે. આ બાજુ દારૂક સારથીને મોકલો છે કે જા દ્વારિકામાં મારા પરિવારજનો હોય એને ત્યાંથી બહાર કાઢ, જલ્દી બહાર કાઢ. દારૂક જાય છે. દ્વારિકામાં જેટલા ભગવાનના પરિવારજનો કુટુંબીજનો હતો એને કહી દીધું કે નીકળો, બહાર નીકળો જલ્દી. એ બધા બહાર નીકળ્યા. ભગવાને પીપળા નીચે જોતા બેઠા બેઠા છેલ્લી દ્રષ્ટિ સમુદ્રમાં ફેરવી પોતાની દ્વારિકાની સામે મીટ માંડીને જોયું. ત્યાં તો જોત જોતામાં ડુંગર ડુંગર જેવડા મોજા ઉછળવા લાગ્યા છે. એ મોજાની વચ્ચે એમ કહેવાય કે સોનાની દ્વારિકા પાણીમાં ગરકાવ થઈ ગઈ. ભગવાને સોનાની દ્વારિકાને બુડાડી દીધી. છતાંય મન ઉપર એ જ શાંતિ, એ જ આનંદ જેના મોઢાની રેખા નહોતી બદલી સાહેબ, જેની સોનાની દ્વારિકાની નજરની સામે પાણીમાં બુડી પોતાના પૂર્વજોની નજરની સામે યાદવો લડી ઝઘડીને મૃત્યુ પામ્યા હતા. પ્રભાસ પાટણની અંદર વિનાશ થયો, કુળનો વિનાશ નજરની સામે જોયો, છતાં એની નજરની રેખા ન ફરી, એની મોઢાની રેખા ન ફરી.
પછી એમ કહેવાય છે કે ભગવાન શાંત થઈ આંખો બંધ કરી પ્રાચીના પીપળા નીચે બેઠા છે. જરા નામનો પારાધી આવે છે શિકાર કરવા. પીપળાના વૃક્ષની આડે જોયું, ભગવાનનો કોમળ ચરણ દેખાયો અને ત્યારે એને થયું કે ચાલ કોઈ મૃગલું છુપાયું છે, એનો શિકાર કરી લો. અને ભાથામાંથી બાણ કાઢ્યું અને ધનુષ્યની સાથે અનુસંધાન કર્યું. જરા પારાધીએ કાન સુધી પણછ લીધી ને પછી પણછ છૂટી અને પવન વેગે સુસવાટા કરતું બાણ ભગવાન દ્વારિકાનાથ કૃષ્ણના ચરણોમાં ખૂચી ગયું. ત્રણે ત્રણ પદ્મો વિંધાઈ ગયા છે. જરા પારાધી આવે છે, આવીને જોયું કે પગમાંથી રુધિરની ધારા. પ્રભુ મને માફ કરો, હું તમને નહોતો ઓળખતો, મેં અજાણતા બાણ માર્યું છે. મને એમ કોઈ મૃગલો હતો ને શિકાર કરવા માટે બાણ છોડ્યું અને તમને લાગી ગયું. પ્રભુ મને માફ કરો. દ્વારિકાનાથ કહે છે, પારાધી આમાં તારો જરા દોષ નથી. એ તો તારું કર્મ કર્યું છે બા, અને કર્મ કરવાનો બધાને અધિકાર છે. આ તો કર્મના લેખાજોખા છે. તને નહીં ખબર હોય, ત્રેતા યુગની અંદર હું રામ હતો. ત્રેતા યુગની અંદર હું રામ હતો અને તું વાલી હતો. તમારા બંને ભાઈનું યુદ્ધ ચાલતું હતું અને કપટ કરી મેં તાડના વૃક્ષની આડે છુપાઈને તને બાણ માર્યું હતું અને એ બાણથી તારું મૃત્યુ થયું હતું. અને આજે તારા બાણથી હું વિંધાયો છું. બાકી આ તો કર્મનો હિસાબ છે. ચોપડા ચોખ્ખા રાખજો બાપ, જીવનના ચોપડા ચોખ્ખા રાખજો. કર્મ કોઈને નહીં છોડે. ખુદ ત્રિલોકના નાથને બ્રહ્મને પણ જો ફળ આપવું પડતું હોય તો આપણે તો કાળા માથાના માનવી છે. એટલે જીવનના ચોપડા ચોખ્ખા રાખજો. કુંડાળા નો તાણતા બહુ. અહીંનું અહીંયા જ છે. કર્મ કોઈને નહીં છોડે સાહેબ, ખુદ ભગવાનને નથી છોડ્યા. પછી એમ કહેવાય છે કે ભગવાન લંગડાતા 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 આગળ ભાલકા નામનું તીર્થ આવે ત્યાં આવ્યા છે. પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કર્યું છે, પિંડદાન કર્યું છે અને છેલ્લે પછી પોતાના દેહોત્સર્ગ, પોતાના દેહનો ઉત્સર્ગ કરે છે. સમય પૂરો થઈ ગયો છે. 125 વર્ષની આયુષ્ય પૂરી થઈ. કૃષ્ણના ભૂતલ ઉપર 125 વર્ષ લીલા કરી. 125 વર્ષે એ જ્યારે નિજ ધામની અંદર, ગોલોક ધામની અંદર જાય છે ત્યારે ચૈત્ર માસ શુક્લ પક્ષ શુક્રવાર અને બપોરના 2:30 વાગ્યાનો સમય, આ પવિત્ર સમય એમ કહેવાય છે કે ભગવાને પોતાનો દેહોત્સર્ગ કર્યો. આ દુનિયામાંથી વિદાય લીધી અને ગોલોક ધામની અંદર વાસ કર્યો. આ કૃષ્ણનું જીવન ચરિત્ર તમે જુઓ. જન્મ થયો ત્યારે હજારો લોકો ખમા 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 કરતા હતા, પણ એ જ જ્યારે સ્વધામમાં ગયો ત્યારે એની પાસે કોઈ એનું સ્વજન નહોતું. આ વેદના છે કૃષ્ણના જીવનની સાહેબ. માટે કોઈએ ધોખા ન કરવા. છેલ્લી ઘડીએ ખુદ પરમાત્માને પણ આ ઘડીમાંથી પસાર થવું પડ્યું હોય તો આપણે તો માણસ છીએ. આપણે કોના ધોખા કરીએ કે મારી પાસે આ ન આવ્યો ને મારી પાસે ઓલો ન આવ્યો ને મારી પાસે ઓલો ન આવ્યો ને. અરે કોઈ ન આવે તો કાંઈ નહીં, ઈશ્વરને હારે રાખી જવું. જીવન જીવી ગયા, છેલ્લી ઘડીએ હું ધોખા કરવા, કોના ધોખા કરવા સાહેબ? આ પરમાત્માનું જીવન છે. હે રાધા માધવ, ધન્ય છે ભગવાન કૃષ્ણના દિવ્ય ચરિત્ર. સ્વધામની અંદર જ્યારે પધાર્યા છે દેવતાઓએ જય જયકાર કર્યો છે. ધન્ય હો મારા. હે રાધા માધવ, હે કુંજ વિહારી, ઓ
સ્કંદના છેલ્લા 2 અધ્યાયનો વિસ્તાર કરવાની આજ્ઞા શ્રીધર સ્વામીએ નથી આપતા. બહુ સંક્ષિપ્તમાં કથા કરવા. યદુકુળનો નાશ અને ભગવાનનો સ્વધામ ગમન. આ કથા આપણાથી વિસ્તાર ન કરી શકાય, કારણ કે આપણે વૈષ્ણવ છીએ, ભગવદીય છીએ. એટલે આપણા ઈષ્ટદેવ સ્વધામમાં ગયા એવી કથા આપણાથી ન થાય, કારણ કે ગયા જ નથી, આપણા હૃદયમાં જ બિરાજમાન. હંમેશા ને માટે આપણે એનો અનુભવ કરવાનો છે. એટલે સંક્ષિપ્તમાં આ કથા કરી છે. રાધા માધવ કુંજ બિહારી હો, રાધા માધવ કુંજ બિહારી મુરલી મનોહર ભગવાનના સ્વધામ ગમનની કથાને પૂર્ણ કરી અને એકાદશ સ્કંધ અહીંયા પરિપૂર્ણ કરવામાં આવ્યો. ઇતિ શ્રી પ્રમણ સંહિતાયામ શ્રીમદ ભાગવત મહાપુરાણ વૈયાસિકી સંહિતાયામ મુક્તિ લીલા નામ એકાદશ સ્કંધ પરિપૂર્ણ બોલીએ શ્રી ગોવર્ધન કૃષ્ણ કનૈયાલાલ જય, દ્વારિકાધીશ જય. એકાદશ સ્કંદરૂપી પુષ્પ રાધા કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી આવો ભાગવતના અંતિમ અને છેલ્લો સ્કંદ એટલે દ્વાદશ સ્કંદ, 12મો સ્કંદ, જેની અંદર આશ્રય લીલાની કથા છે. મુક્તિ મળ્યા પછી આશરો કોના શરણે લેવો? કારણ કે અંતે તો એક હરિનો જ આશરો હોવો જોઈએ. જઢૈલ ચરણ કેરો ભરોસો, આ શરણાગતિની વાત છે. મુક્ત થયેલા જીવો પરમાત્માના આશ્રય જીવન વ્યતીત કરે છે. એટલા માટે દ્વાદશ સ્કંદ આશ્રય લીલા છે. સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશ વિભૂષણે કસ્ય વંશોદ્ભવત્પ્રત્યામ યદિ ચક્ષ્મે મુને સ્વધામાનુગતે. ભગવાન સ્વધામમાં ગયા છે. હવે અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા કહેતા કહે છે, રાજા આજે તારો પણ છેલ્લો દિવસ છે, કારણ કે આજે તારો મૃત્યુનો દિવસ છે. 7 દિવસમાં તારું મૃત્યુ થવાનું, ઋષિનો શ્રાપ આજે સાકાર થવાનો છે.
માટે બોલ, તારે કાંઈ બીજું સાંભળવું હોય તો કે. હું જ્યાં સુધી તારી પાસે બેઠો છું ત્યાં સુધી તક્ષક નહીં આવી શકે. અને પછી પરીક્ષિત કહે છે કે બાપજી, આપ મને બીજું મારે હવે કાંઈ સાંભળવું નથી, પણ કળિયુગના થોડાક લક્ષણો બતાવો. દ્વાદશ સ્કંદમાં સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કળિયુગના અમુક લક્ષણો બતાવ્યા કે હે રાજા, કલિયુગનો માનવી મંદ બુદ્ધિનો હશે. મંદ બુદ્ધિ. આપણે આપણી જાતને ગમે એટલા હોશિયાર માનતા હોય ને, હોશિયાર નથી. કળિયુગનો માનવી મંદ બુદ્ધિનો છે. જ્યાં વિચારવાનું હોય છે ત્યાં વિચારી નથી શકતા આપણે. સાચું, ખોટા નિર્ણયો લઈ લીધા. કળિયુગનો માનવી મંદ બુદ્ધિનો હશે. અને શાસ્ત્રો પુરાણો પ્રત્યે કોઈને શ્રદ્ધા ન હો, માતા પિતા ગુરુજનો એનું અપમાન કરશે, વાત વાતમાં ઝઘડા કરશે, સહનશીલતા તૂટશે. સૂર્ય ને ચંદ્રના તેજ ઝાંખા થશે, ધરતી રસકસહીન થશે. ગુરુજનો પ્રત્યે, વડીલો પ્રત્યે આદર ભાવ નહીં રહે. માણસ ન કરવાનું કર્મ કરશે. સ્વાર્થ અને સંપત્તિને માટે માણસ પાપ કરતા અચકાશે નહીં. આ પવિત્ર દેશની અંદર ગાયોની કતલ થશે, ગાય વેચાશે અને કન્યા વિક્રય થશે, દીકરી વેચાશે. આ દેશ એના પૈસે મા બાપ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરશે. પરિણામ એ આવશે કે આ દેશની અંદર મોંઘવારી, બીમારી, કુદરતી આફતો દિવસે દિવસે વધતી જશે. ભાગવતમાં લખ્યું છે કે કલિયુગના રાજાઓ વર્ણશંકર થશે. રક્ષક મટી અને ભક્ષક બનશે આ દેશનો રાજા. કરવેરા વધશે, મોંઘવારી વધશે. પત્રમાં જન્મેલા કીડા પાત્રને ભરખી જશે. આ દેશમાં જન્મેલો માણસ દેશની સાથે ગદ્દારી કરશે. એક એક શબ્દ સાચો થતો આવે છે અને ભવિષ્યમાં હજી થશે. 5000 વર્ષ પહેલા લખાયેલું આ શાસ્ત્ર આજે ભાગવતનો એક એક શબ્દ ચરિતાર્થ છે. કળિયુગની અંદર કુટુંબ પ્રત્યેની ભાવના બધી ભૂલાઈ જશે, વિભક્ત થઈ જશે, કુટુંબ જુદા થઈ જશે. પરિણામે માણસ વચ્ચેનું અંતર વધતું જશે. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક દુષ્કાળ, ક્યારેક ભૂકંપ, આવી કુદરતી આફતો આવશે. ભારત દેશ જેવો પવિત્ર દેશ નથી વિશ્વમાં. ભારત જેવા પવિત્ર દેશની અંદર કોઈથી દુષ્કાળ ન પડે, પણ છતાંય હે રાજા, વર્ષો વર્ષ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. પાણી વેચાશે. નહીતર આ દેશની અંદર કેવી યમુના, ગંગા, ગોદાવરી, કેવી કેવી નદીઓ પાણીથી આમ ભરપૂર વહે છે ને, તો આ જ દેશમાં પાણીના પાઉચ વેચાય છે અત્યારે. જો આનાથી કરુણા બીજી કોઈ હોય છે? અન્નના દાણાને માટે વલખા મારવા પડશે, ઝઘડા થશે, માણસ વધારે ને વધારે ગરીબ થતો જશે. આ સમય આવી ગયો છે. ગરીબ વધારે ને વધારે ગરીબ થશે અને શ્રીમંત વધારે ને વધારે શ્રીમંત થશે. આ જે ભેદ છે ને, આ વચારે જે ખાય છે ને શ્રીમંત અને ગરીબની, એ ક્યારેય પૂરાશે નહીં સાહેબ. ભૂખ અને ચિંતાને માટે એના કારણે માણસ રોગી થશે. માણસનું આયુષ્ય ઘટી જશે, ટૂંકું થઈ જશે. કળિયુગની અંદર માણસનું આયુષ્ય વધીને 20 થી 25 વર્ષનું થઈ જશે. જોજો, હજી બહુ વાર છે. અત્યારે લગભગ 50, 55, 60, 65 તો પહોંચી ગયા છે. માણસનું આયુષ્ય નકર 100 વર્ષનું છે. પણ જેમ જેમ સમય પસાર થાય છે એમ આયુષ્ય ઘટશે. હજી 20 થી 25 વર્ષનું આયુષ્ય થઈ જશે.
આ કળિયુગની ભયંકરતા. પણ હે રાજા, જે ઘરની અંદર સત્સંગ થતો હશે, જે ઘરની અંદર રામાયણના, ભાગવતના, ગીતાજીના પાઠ થતા હશે, એ ઘરમાં ક્યારેય કલી પ્રવેશ નહીં કરી શકે. એટલા માટે જીવનમાં હંમેશાને માટે સત્સંગ રાખજો, હરિનામનો આશ્રય લેજો, જો કળિયુગથી બચવું હોય તો. આટલું કહી અને સુખદેવજી મહારાજ આશીર્વાદ આપી પોતાની કથાને ગંગાના ઘાટ ઉપર વિરામ આપે છે અને ત્યાંથી રવાના થાય છે પોતાના આશ્રમ તરફ. આ બાજુ તક્ષક આવે છે, સમય થઈ ગયો છે. રાજાને પણ હવે જે મૃત્યુનો ડર હતો એ રાજાને હવે ડર નથી. ગંગાના નીરમાં પવિત્ર સ્નાન કરી દર્ભના આસન ઉપર બિરાજમાન છે. એવામાં તક્ષક આવી અને જમણા પગના અંગૂઠે ડંખ માર્યો. રાજાનો એ શરીર ભડભડ ભડભડ બળવા લાગ્યું. દેહ બળ્યો છે પણ એનો આત્મા ક્યારનો પરમાત્માની અંદર વિલીન થઈ ગયો. આ શાસ્ત્ર મૃત્યુ પછી નહીં, મૃત્યુ પહેલા મુક્તિ અપાવે એ આ શાસ્ત્ર છે. પછી જો જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ કર્યો, આસ્તિક નામે જે બ્રાહ્મણ હતો એને જન્મેજયને કીધું કે આ રહેવા ગયો, તક્ષકનો દોષ નથી આમાં, એ તો એક ઋષિના શ્રાપનો નિમિત્ત બન્યો છે. અને પછી જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ બંધ કર્યો અને આ બાજુ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 બ્રહ્મ ઋષિઓની સાથે ભગવાન સુત એ પણ કથા કરી રહ્યા છે. એનો પણ આજે 7મો દિવસ છે. એ પણ કહે છે કે હે ઋષિ મુનિઓ, તમારા જીવનમાં કાંઈ બાકી રહી જતું હોય તો મને કહો, હજી હું કહીશ. ત્યારે ઋષિ મુનિએ કીધું કે હવે કાંઈ સાંભળવું નથી મહારાજ, અમને પરમ સંતોષ થયો છે. અને ત્યારે એ સુતજી મહારાજ કહે છે કે ગમે એમ તો આપણે માનવ છીએ, ક્યાંક ને ક્યાંક ત્રુટિ રહી જતી હોય તો એના માટે શાસ્ત્રમાં 3 વખત હરયે નમઃ શબ્દનો ઉચ્ચાર કરવો એવું વિધાન છે. કારણ કે આટલું મોટું કાર્ય થતું હોય, એમાં યજમાનની કોઈ ભૂલ રહી જતી હોય, આયોજનમાં કોઈ ક્ષતિ રહી જતી હોય, બને એવું. માણસથી ભૂલ થાય, બીજાથી કોનાથી થાય? માણસ માત્ર ભૂલને પાત્ર. બહુ ધ્યાન દઈ દઈને બધું આયોજન કર્યું હોય પણ છતાંય ક્યાંક ત્રુટિ રહી જતી હોય. અમારા અહીંથી કહેવામાં કાંઈક ભૂલ થઈ ગઈ હોય, તમારા સાંભળવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે હરયે નમઃ 3 વખત આ મંત્રનો ઉચ્ચાર કરવાનો વિધાન છે. આ બાજુ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સુતજી મહારાજ હરયે નમઃ શબ્દનો ઉચ્ચાર કરે, ઋષિમુનિઓ જય જયકાર કરે. આવો આપણે પણ આપણા જીવનની અંદર કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો એના નિવારણ અર્થે 3 વખત હરયે નમઃ શબ્દનો ઉચ્ચાર કરશું. જેટલો અવાજ હોય બહાર નીકળે એટલો કાઢજો. આંખો બંધ, હાથ ઊંચા કરી 3 વખત હરયે નમઃ શબ્દ અહીંથી હું બોલીશ, મારી પાછળ તમે, બીજી વખત હું બોલીશ, બીજી વખત તમે, ત્રીજી વખત છેલ્લી વાર હું બોલીશ, એટલે પાછળ તમારે બોલવાનું ભાવ અને ભક્તિની સાથે. હરયે નમઃ હરયે હરયે નમઃ શબ્દનો ઉચ્ચાર કરવાથી આપણામાં કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ હોય તો એમાંથી આપણને મુક્તિ મળે છે, પ્રાયશ્ચિત મળે છે. તો સુતજી મહારાજે પણ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર પોતાની કથાને વિરામ આપ્યો અને જય જયકાર થયો છે. સુતજી મહારાજ પોતાના આશ્રમમાં પધારે છે અને એ સાથે 12 સ્કંદ અહીંયા પરિપૂર્ણ કરવામાં આવ્યો, 12મો સ્કંદ પૂર્ણ કરવામાં આવ્યો. इति श्री परमहंस संहितायां श्रीमद् भागवत महापुराण वैयासिकी संहितायां आश्रय लीला नाम 12 स्कंद परिपूर्ण बोलिए श्री गोवर्धन. 12 સ્કંદ રૂપી પુષ્પ રાધા કૃષ્ણના ચરણમાં આપણે સમર્પિત કરીએ અને હવે આપણે પણ આપણી કથાને વિરામ દેવા માટે આગળ વધી રહ્યા છીએ. આપણી કથાનો પણ આજે 7મો દિવસ, છેલ્લો દિવસ છે. તો આ છેલ્લા દિવસે
ભાગવતના દ્વાદશ સ્કંધ આશ્રયથી માંડી આશ્રય લીલા, પછી જ્ઞાન સાધન લીલા, અધિકાર લીલા પેલી, પછી જ્ઞાન સાધન લીલા, પછી સર્ગ વિસર્ગ, પોષણ લીલા, સ્થાન લીલા, વાસના લીલા, મન્વંતર લીલા, ઈશાનું ચરિત, નિરોધ લીલા, મુક્તિ લીલા અને છેલ્લે આશ્રય લીલા. આ દ્વાદશ સ્કંધની અંદર આ આપણી કથા યાત્રા. કહેવાનું તાત્પર્ય એ છે કે અધિકારથી આશ્રય સુધીની યાત્રા એટલે શ્રીમદ ભાગવતની આ કથા છે. તો આવો આપણે પણ હવે કથાના અંતિમ ચરણ તરફ ગતિ કરીએ. થોડો ઘણો જે સમય બચ્યો છે એટલી વારમાં બીજું તો કાંઈ હવે કાંઈ કહેવાનું બાકી રહેતું નથી. પણ 7 દિવસની આ ભાગવત કથા સંચાણિયા પરિવારના આંગણે, અને એમાંય મુખ્ય મનોરથી એવા લક્ષ્મણભાઈ દેવજીભાઈ સંચાણિયા, બેન શ્રી નર્મદાબેન લક્ષ્મણભાઈ સંચાણિયા, શ્રી નવીનભાઈ ખીમજીભાઈ સંચાણિયા, હંસાબેન નવીનભાઈ સંચાણિયા, પ્રવીણભાઈ ખીમજીભાઈ સંચાણિયા, ઉષાબેન પ્રવીણભાઈ સંચાણિયા, જયેશભાઈ ખીમજીભાઈ સંચાણિયા, પુષ્પાબેન જયેશભાઈ સંચાણિયા, અને નરેશભાઈ નવીનભાઈ સંચાણિયા, આરતીબેન નરેશભાઈ સંચાણિયા, હાર્દિકભાઈ નવીનભાઈ સંચાણિયા, અને નીલમબેન હાર્દિકભાઈ સંચાણિયા, અને શ્રી હરમન નરેશભાઈ સંચાણિયા, અને કુમારી દિવ્યતા હાર્દિકભાઈ સંચાણિયા. આ પરિવાર દ્વારા આયોજિત આ કથા આજે પૂર્ણ થવા જઈ રહી. જોકે કથા પૂર્ણ થતી જ નથી. કથાની કોઈ દિવસ પૂર્ણાહુતિ હોય જ નહીં. પૂર્ણ તો આપણે આ સત્કાર્યને કરી રહ્યા છીએ. કથાનો પ્રવાહ તો જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના તેજ છે ને ત્યાં સુધી એ વહેતો રહેશે. એની કોઈની પૂર્ણાહુતિ ન હોય. કથાને વિરામ હોય થોડા સમય માટે. આજે અહીંયા છે, બીજે કાલે બીજે ક્યાંક હશે. એટલે એનો પ્રવાહ તો હંમેશાને માટે વહેતો જ રહે છે. પણ આ સત્કાર્યની પૂર્ણાહુતિ જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે યજમાન પરિવારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આ કાર્યને સફળ બનાવવા માટે જેણે જેણે આમાં સહયોગ આપ્યો છે, જેણે જેણે આ બધું કામ સંભાળ્યું છે, વ્યવસ્થાનું કામ હોય, રસોડા વિભાગનું કામ હોય, કોઈ પણ કામ હોય, એ બધું જેને જેને કર્યું છે એના તમામના સમૂહમાં હું ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. અને અહીંયા આટલી બહોળી સંખ્યામાં આપ સૌ શ્રોતા બની અને જે કથા સાંભળી શિસ્તતાથી, પ્રસાદ લેવામાં પણ બહુ શિસ્તતા છે, બહુ વ્યવસ્થા સારી છે. એનું જે આયોજન કર્યું હોય. હા, બહેનો કોઈ જાશો નહીં, અને પ્રથમ ભાઈઓ પ્રસાદ લેવા જશે. અત્યારે અહીંયા જ બહેનો બધા બેસી રહેજો એવી આયોજકોની નમ્ર વિનંતી છે. બહેનોએ કોઈ જવાનું નથી, અહીંયા જ પોતાનું સ્થાન છોડશો નહીં તમે. અને હમણાં જ ભાઈઓની પ્રસાદની વ્યવસ્થા થાય છે, તો ખાસ નમ્ર વિનંતી, કોઈ જાય નહીં. આજનો ખાસ પ્રસાદ છે તો એ લઈને જવા નમ્ર વિનંતી. તો આ જે બધી વ્યવસ્થા છે એ બધી સંભાળવી બહુ અઘરી છે. એટલે કેટલા દિવસ થયા તૈયારી ચાલતી હતી. જ્યારથી તારીખ નક્કી થઈ ત્યારથી આ તૈયારીની શરૂઆત થઈ ગઈ. પહેલી વાર જ્યારે મારી પાસે આવ્યા હતા ભાઈ લક્ષ્મણભાઈ ને નવીનભાઈ ને હાર્દિકભાઈ ને બધા, અને ત્યારે એ એમ કહેતા હતા કે બાપજી 22 વર્ષના વાણા વીતી ગયા. પહેલી કથા કરી ત્યારે તો કે અમને કાંઈ બહુ ખબર ન હોય. છોકરા હતા નાના નાના, છોકરમતમાં રમવામાં કૂદવામાં જાતું હોય બધુંય. પણ હવે પાછું જે આયોજન જ્યારે કરીએ છીએ ત્યારે અમને માર્ગદર્શન આપજો. અમારું કાર્ય બહુ સરળ રીતે પસાર થાય. જે ઉત્સવો આવે એનું માર્ગદર્શન આપજો. મેં કીધું તમે ચિંતા મૂકો, ચિંતાને ભૂલી જાઓ. પ્રભુનું કામ બધું પ્રભુ કરી દેશે, કાંઈ વાંધો નહીં આવે. અને તમે જુઓ એક એક પ્રસંગ કેવા, એકથી એક ચડિયાતા કેવા આપણે ઉજવ્યા. રામન જન્મ હોય, રામ જન્મ હોય, કૃષ્ણ જન્મ હોય,
કૃષ્ણ રૂક્ષ્મણીનો વિવાહ હોય, ગોવર્ધન લીલા હોય, એક એક પ્રસંગોને કેટલા આપણે આમ ઉત્સાહથી ઉજવ્યા અને તમામ લોકોએ એના દર્શનનો લાભ લીધો. એટલે આ પરમાત્માની કૃપા કહેવાય. અને આજે પરમાત્માની કૃપાથી આજ આ કાર્ય નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થયું. વરસાદની થોડીક બીક હતી ને થોડોક નડ્યો પણ ખરો આપણને, પણ છે પ્રકૃતિનું કામ કરે એને આપણે રોકી કેમ શકાય. પણ છતાંય જો આમ જોવા જઈએ તો એવો કાંઈ ખાસ આપણી કથામાં કોઈ વિક્ષેપ નથી થયો. એક દિવસ સવારે જરાક ગારો થઈ ગયો તો ને એ બધી વ્યવસ્થા કરવી એ બધી પણ થઈ જાય. પ્રભુનું કામ અટકતું નથી એટલે બધું પરિપૂર્ણતાના આરાએ પહોંચી ગયું. એટલે પરમ કૃપાળુ પરમાત્માને કહે કે હે હરિ, આ સંચાણિયા પરિવારના કોઈ પણ પિતૃઓ કોઈ પણ અસર ગતિએ ભટકતા હોય તો એને દિવ્ય ગતિ આપજો, એને પરમાત્માના ધામની અંદર, ગોલોક ધામની અંદર એને વાસ આપજો. અને આ પરિવાર ઉપર હંમેશાને માટે હે ઠાકોર તારી દયા રાખજે બાપ, એના ભંડારો હંમેશાને માટે ભર્યા રાખજે. આવા નવા સત્કાર્ય કરતા રહીએ, ભગવાન એને પ્રેરણા આપે. એવી આશીર્વાદ તો શું આપી શકું, મારું ગજુ નથી આશીર્વાદ આપવાનું. પણ હા, ધર્મની ગાદી ઉપર બેઠો છું, ભાગવતજીનું સાનિધ્ય છે અને બ્રાહ્મણનું ખોરિયું છે, એટલે એટલું જરૂર કહીશ કે હે મારા નાથ, આ પરિવાર ઉપર તારી હંમેશાને માટે અમી દ્રષ્ટિ રાખજે. આવો ને આવો સંપ રાખજે. બસ એના હાથથી આવા ને આવા કાર્યો થાય અને એનું કાર્ય કોઈ દિવસ અટકે નહીં. મારા નાથ એવા આશીર્વાદ આપે. એટલે બહુ મારો રાજીપો વ્યક્ત કરું છું. આની પણ બધી વ્યવસ્થા સરસ ચાલી રહી. બધા ભાઈઓએ ખૂબ સરસ મજાની વ્યવસ્થા અને સાથે સાથે અમારા ઉતારાની મુકામની વ્યવસ્થા પણ બહુ સારી. બહુ આનંદ થયો. કાનાણીભાઈ વસંતભાઈ કાનાણી, એમના મકાનમાં અમારો મુકામ બહુ, ત્યાં પણ સરસ, એ પણ અમારી સેવામાં હાજર હતા. ચા પાણી તમામ વ્યવસ્થા, અહીંયા ભોજનની વ્યવસ્થા પણ સરસ રીતે બધું પાર પડી ગયું. એનો રાજીપો છે મને. એટલે 22 વર્ષે પણ પાછા આ કાર્ય કરવા માટે ભેગા થયા ને, એનો આનંદ છે આપણને સાહેબ. એટલે બહુ જ આનંદ થયો. તમારી આ જ્ઞાતિને મળી, તમારા સમાજના આગેવાનો બહુ જૂના જોગી ભેગા થયા. આમ સ્મૃતિમાં ન હોય પણ જ્યારે મળે ત્યારે ઓળખી જાય કે હા આ મળ્યા હતા. પણ જાજો સમય થઈ જાય એટલે થોડુંક વિસ્મરણ થઈ જાય. પણ આ પાછું રિન્યુ થયું પાછું આટલા વર્ષે. એટલે બધાને મળીને બહુ આનંદ થયો, બહુ આનંદ. બીજું તો શું કહું, આપ શ્રોતાઓ આમાંથી જે કાંઈ તમને સમજાયું હોય એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. આજે હું મારી પોથી બાંધી રહ્યો છું, આજથી તમે તમારા જીવનની પોથી ખોલજો અને એમાં તમારે શું કરવાનું છે એ તમારે વિચારવાનું. એટલે જાજુ તો કાંઈ કહેતો નથી, પણ આ તો સત્સંગનું ધામ છે, સત્સંગનો ઘાટ છે. રહી જિંદગી તો ફિર મિલેંગે. જો જિંદગીમાં જીવતા રહ્યા, સાજા નરવા રહ્યા, તો ફરી ક્યાંક સત્સંગના ઘાટ ઉપર ક્યારેક મળી અને સત્સંગ કરીશું. કારણ કે વક્તા અને શ્રોતાનો એ સંબંધ તો નિત્ય હોય છે, ક્યાંક ને ક્યાંક મળવાનું થતું હોય છે. પણ આ જે ઘડી પરમાત્માએ આપી છે એનો સદુપયોગ કરી લેવો. કાલની કોઈને ખબર નથી. આ વ્યાસપીઠથી નીચે ઉતરીને હું થાય ને એની કોઈને ખબર નથી સાહેબ. પણ જો પરમાત્માની કૃપા હશે તો ફરીવાર ક્યારેક મળશું અને સત્સંગ કરશું. એટલે વધારે હવે સમય લેતો નથી. જે કહેવાનું હતું એ બધું કહેવાય ગયું. અને આ સત્સંગનું, આ કથાનું ફળ 7 દિવસ સુધી આટલા લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો, આટલા ભૂદેવોએ પ્રસાદ ગ્રહણ કર્યો, કેટલા શ્રોતાઓએ પ્રસાદ ગ્રહણ કર્યો, પાઠ પૂજા જે કાંઈ થયું એમનું તમામ પુણ્ય આ પરિવારના પૂર્વજોને અર્પણ કરું છું અહીંથી, કે એના આત્માને પરમ શાંતિ મળી જાય. બસ ગોલોક ધામની અંદર હંમેશાને માટે વાસ થાય. આનાથી વિશેષ ફળ બીજું શું હોય?
એટલે આપ સૌનો ખૂબ ખૂબ ફરીવાર આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ મંડપની સુંદર વ્યવસ્થા છે, સરસ મજાનું કામ છે, જેની છત્ર છાયા નીચે આપણે બધા બેઠા. એ મંડપ સર્વિસવાળા તેમજ સાઉન્ડ સિસ્ટમ પણ બહુ સરસ છે, બહુ મજા આવી. કારણ કે આ છે ને એ અમારો ખોરાક છે સાહેબ. સાઉન્ડ સિસ્ટમ જો સારી ન હોય તો ગમે એટલા અહીંથી અમે બરાડા પાડીને એનો કોઈ અર્થ નહીં. આ અમારો અવાજ તમારા સુધી પહોંચતો કરે છે એ સાઉન્ડ સિસ્ટમ છે. 2 દિવસ અમે ભૂખ્યા રહી શકીએ પણ આના વગર ન રહેવાય. એટલે આ સિસ્ટમ બહુ સારી છે, મને સંતોષ થયો. એ તો પેલા જ ભાઈએ કીધું હતું કે નહીં વાંધો આવું આજે, એટલે ભાઈ તો ઓળખીતા છે, ઓલી કથામાં હતા. પણ આ તો પાછી નવી સિસ્ટમ અત્યારે તો બહુ જોરદાર સિસ્ટમ કરી છે, એટલે બહુ આનંદ થયો. મારો રાજીપો વ્યક્ત કરું છું, એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. એટલે આમાં જેને જેને કાંઈ આહુતિ આપી છે, અમને લઈ આવવાની, મૂકી આવવાની, ઈ પણ જે ડ્રાઇવિંગ કરે છે, હું એને સારથી કહું. અમને ઉતારેથી અહીંયા લઈ આવે, પાછું કથા પૂરી થાય એટલે વળી જમાડીને પાછા ઉતારે મૂકી આવે. એ ભાઈના નામની તો મને નથી ખબર. વિપુલભાઈ, હા વિપુલભાઈ. અગાઉના જમાનામાં રથ હાંકતા ને એને સારથી કહેતા. હવે આ 4 વ્હીલ હકાલે એ સારથી જ કહેવાય સાહેબ. એને સારથી પણ હું કર્યું છે 7 દિવસ સુધી. એનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર. જીવનમાં સ્વાર્થી ન બનવું, બનો તો કોકના સારથી બનજો, કોકને રાહ બતાવજો હાચો. એટલે સારથી એવા વિપુલભાઈ, એનો પણ અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મારે નરેશભાઈ ને હાર્દિકભાઈ ને તમામ જો આમ હામા બેઠા છે, અમુક તો જમાયું છે. આપણે તો પાત્ર કેવું ભજવું હતું, જમાઈ છે ને હિરણ્ય કશ્યપુ, અદભુત પાત્ર. પણ એની છટા હતી ને એ મને બહુ ગમી. હા, હિરણ્ય કશ્યપુ એવો જ હોવો જોઈએ. નારમાહો થઈ રબડિયા જેવો થઈને હાઈલો આવે, એમાં ન મજા આવે. હિરણ્ય કશ્યપુ તો આમ વટવાળો હોવો જોઈએ, હાલતા આમ ધરણી ધ્રુજવી પડે સાહેબ. એ પાત્ર એને ભજવું બરાબર, બહુ મજા આવી. એટલે એક પાત્ર બધાય આમ એકદમ આમ મન લગાવીને કામ કર્યું છે બાપ. હવે બીજું તો શું કહું, પણ હું રાજી થયો બહુ. એટલે ખૂબ ખૂબ આભાર આપ સૌનો. પણ સાથે 7 દિવસ જે 2 સંકીર્તનની જે કડીને કેન્દ્રમાં રાખી અને આપણે જે ગાન કર્યું છે આ કથાનું, આવો ફરીવાર એ પંક્તિનું ગાન કરી અને પછી આપણી કથાને આપણે વિરામ.
છાપ ઉપર બેઠા છે એવા ભૂદેવો, એમાં ભાઈ શ્રી પંકજભાઈ જોશી મારા મોટા ભાઈ છે, એની બાજુમાં નિખિલ પંકજભાઈ જોશી એનો બાબુ છે એટલે મારો ભત્રીજો છે, એટલે એ બે ભૂદેવોનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેને પાઠ અને જપ કરી પૂજા કરી, યજમાનોને પૂજા કરાવી અને એનું ભક્તિરૂપો પુષ્પ અર્પણ કર્યું. અને સાથે સાથે મારી સાજિંદાની ટીમ, સરસ્વતીના ઉપાસકો, જે કથાને સંગીતમય રીતે મઢી છે એવા ઓર્ગન માસ્ટર ભાઈ શ્રી બટુકભાઈ કેવલિયા, ખૂબ ખૂબ ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું. એની બાજુમાં બેઠા છે ભાઈ ભરતભાઈ પંડ્યા, પસાયા ગામના છે, મારા ભાણેજ છે, હાર્મોનિયમ વાદક, એટલે એનો પણ અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર. અને સહદેવભાઈ સોઢા શેખપાટ ગામના છે, ખૂબ સારું તબલું વગાડે છે, એટલે એની જાણે આમ આંગળી ફરતી હોય ને ઠીકરી નાચે સાહેબ. નો ગાવું હોય ને તો ગાવાનું મન થાય એવું તબલું વગાડે, અને સાથે સાથે પોતે ગાય પણ છે, ભજનના કલાકાર છે. અમારે ભરતભાઈ ભજનના કલાકાર છે પંડ્યા, એટલે સહદેવભાઈ સોઢા એનો ખૂબ ખૂબ આભાર. અને એની બાજુમાં બેઠા છે સતુભા, એ સહદેવજીના સુપુત્ર છે, સહદેવસિંહના બાપ દીકરો છે બે, મજીરા વાદક, એટલે એનો ખૂબ ખૂબ આભાર. અને એની બાજુમાં બેન્જો વાદક જીતુભાઈ ઝાલા, રાજકોટના છે, સારા કલાકાર છે. બેન્જો વાગતો હોય એટલે આપણને એમ થાય જાણે વિજાણંદ પોતાની જંતર વગાડતો હોય. સારા સારા કલાકારો ભેગું સ્ટેજ પ્રોગ્રામમાં પોતે જાય છે, એટલે એ મારી સાજિંદા ટીમ, મારા અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કારણ કે એને જો સંગીતનો સાથ આપ્યો હોય ને તો આ કથા વધારે રસમય બની હોય, એટલે એનો પણ અંતઃકરણપૂર્વક આભાર. સામે ફોટોગ્રાફરો વિડીયો શૂટિંગ કરી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે, એનો પણ અંતઃકરણપૂર્વક આભાર. કારણ કે એ પણ એક ટેકનોલોજી છે આજના યુગની, આપણે જ્યારે મન થાય ત્યારે આપણે જોઈ શકીએ, એટલે વિજ્ઞાનની શોધને પણ મારા વંદન છે. કચકડામાં કંડારી દી આખો પ્રસંગ, અને આપણે જ્યારે જોઈ ત્યારે એવો ને એવો તાજો લાગે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવો અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ, વધારે ન કહેતા 7 દિવસની અંદર અહીંથી તમને જે સમજાયું હોય જીવનમાં ઉતારજો. અમારી કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો અમે પણ ક્ષમા ચાહીએ છીએ. સમય હશે, જિંદગી હશે તો ફરીવાર ક્યારેક મળશું, અને માતા પિતાના ચરણોમાં, વડીલોના ચરણોમાં, ગુરુજનોના ચરણોમાં, ભાગવતજીના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજે મારા શબ્દોને હું અહીંયા વિરામ આપું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. કૃષ્ણ કનૈયાલાલ, દ્વારિકાધીશ જય, બાલકૃષ્ણ ભગવાન જય, ગોવર્ધનનાથની જય, રામચંદ્ર ભગવાનની જય, શ્રી હનુમાનજી મહારાજની જય, શ્રી મહાકાળી માતની જય,
શ્રી સતી માતની જય, ચામુંડા માતની જય, ભૂરા બાપાની જય, સદગુરુ શ્રી સુખદેવજી મહારાજની જય, શ્રીમદ ભાગવતજી ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર ખાસ બહેનોને વિનંતી છે કે થોડી વાર આપ બેસો, કારણ કે પુરુષો જમી લઈએ એટલે વાત ગીડદી ન થાય, અવ્યવસ્થા ન થાય, એટલે ખાસ આપણા માટે અમે વિનંતી કરીએ છીએ કે થોડી વાર આપ ધારો છો. અહીંથી બોલાવવામાં આવશે એટલે થોડી વાર આપણે ઘરે કેમ મોડું થયું હોય થોડું જમવાનું, એ રીતે થોડુંક જજ દિવસ અમે અમને સહકાર આપ્યો એવો એક આ બે ટેક હવે સહકાર આપો, આ કાર્યની અંદર અમે પૂરેપૂરા એમને પાર પડી જાય એટલા માટે ખાસ વિનંતી કરી આપ થોડી વાર અડધી કલાક, બહુમાં બહુ અડધી કલાક થશે, ત્યાં ગીરદી ઓછી થશે એટલે આપણે બધાને બોલાવવામાં આવશે. માટે પુરુષો જે છે ને એ બધા પ્રસાદ લેવા માટે જાય, પુરુષો પ્રસાદ લેવા માટે જાય, કોઈ ગીરદી ન કરતા આપણે બધાને પણ નિરાતે પ્રસાદ બધાને લેવડાવવાનો જ છે. ઘરધણીની ઈચ્છા છે કે કોઈ પણ પ્રસાદ લીધા વગર ન જાય, એવી ખાસ અમારી નમ્ર વિનંતી છે, ઘરધણી તરફથી નમ્ર વિનંતી છે. અને બહેનો થોડી વાર અડધો કલાક એક હરિસમરણ કરો, બેસો, એટલે અમારું કાર્ય સિદ્ધ થઈ ગયું એવું અમે માનશું.
જગમગ
સદગુરુ મહારાજ શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી જગદંબે ઓમ નમઃ પાર્વતી મહાદેવ. सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज। सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी। मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी। बंसी बजैया रास रचैया तारन हार मेरे तुम ही के भैया। तुमसे बड़ा कहाँ कौन कन्हैया। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज। सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज। लीला परंपार तेरी तू माखन चोर कहावे। भवसागर से सबकी नैया तू ही पार लगावे। लीला परंपार तेरी तू माखन चोर कहावे। भवसागर से सबकी नैया तू ही पार लगावे। भक्तों का सहारा तू बांसुरी वाला मथुरा
પંચાણિયા આ પિતૃના મોક્ષાર્થે સપ્તાહનું આયોજન કરી સમસ્ત નાથ કે આપણી જે દ્વારકા લંડન સુધી વસે છે દરેક જ્ઞાતિને આમંત્રણ આપી અને આજનો ભગીરથ કાર્યનું સંપન્ન કરી તો ભગવાન દ્વારકાધીશ આ પરિવારને જે કાંઈ ભગવાને સંપત્તિ આપી છે એ સાચા અર્થે આજે આપણે સૌ જોઈ છે. લક્ષ્મણભાઈ અને નર્મદાબેન કે જે પરિવારને સાથે રહીને આ પ્રસંગને દીપાવ્યો છે આપ સૌએ જોયો છે. ભગવાન હર હંમેશા આવી ચડતી કળા રાખે પરિવાર ઉપર એવી ભગવાનને પ્રાર્થના. જે કાંઈ કાર્યની અંદર સમાજ કુટુંબ પરિવાર એક શોભા છે તો જ આ કાર્ય દીપે છે. આપ સૌએ જોયું છે અને આ કુટુંબની એકતા દીકરીઓ જમાઈઓ અને પરિવાર. હું છેલ્લા જન્માષ્ટમી પછી એક મારે લક્ષ્મણભાઈ ભેગા થયા હતા, વાત કરી હતી દ્વારકા કે દિલીપભાઈ આવું આયોજન કરવું છે તો ધનગળી ધન ભાગ જ્યારે અસીમ કૃપા ભગવાનની હોય દ્વારકાધીશની શ્રીનાથજી બાવાની ત્યારે આવું આયોજન થતું હોય છે. પૈસા તો ઘણા પાસે છે તો પૈસા હોય ન હોય એ અગત્યનું નથી, તો ખરેખર ભગવાનની કૃપા હોય ત્યારે આવા કાર્ય થતા હોય છે. તો ધનગળી ધન ભાગ આ પરિવારના ભગવાન હજી આવા સારા કાર્ય કરાવતા રહીએ અને સમાજ ઉપર કાયમ આવી દ્રષ્ટિ રહીએ એવી ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.